ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ નામંજૂર। રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે 5 દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા। ધરપકડ બાદ રાજપીપળાની કોર્ટમાં હાજર કરાયા હતા। ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ દલીલો કરી। વકીલે ચૈતર વસાવાના જામીન પણ માંગ્યા। રાજપીપળા કોર્ટે જામીન પણ નામંજૂર કર્યા। ચૈતર વસાવા ફરી જેલમાં ગયા। હવે આવતીકાલે ચૈતરના વકીલ જામીન અરજી કરશે। ડેડિયાપાડામાં ધારાસભ્યની મુશ્કેલી વધી છે। આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, એક તરફ જામીન પણ નામંજૂર કર્યા છે, રિમાન્ડ પણ નામંજૂર કર્યા છે, અત્યારે હાલ મુશ્કેલીઓ વધે તેવા આંધાણ પણ સર્જાઈ રહ્યા છે, શું વધુ અપડેટ્સ? જી, વેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગઈકાલે જે ઘટના બની હતી અને સમગ્ર આખો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થયા પછી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કર્યા પછી એમને રાજપીપળાની લોકલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને એને કારણે સમર્થકોમાં ભારે રોષ થયો હતો। એમને કોર્ટમાં રજૂ કરવાના હતા અને પૂછપરછ પણ વધુ કરવાની હતી, એટલે આજે પોલીસના ચાંપતા બંદોબસ્ત ખાતે રાજપીપળા કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એમને લઈ જવામાં આવ્યા હતા અને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। પોલીસને રિમાન્ડની જરૂર હતી એટલે એમણે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે આ ધારાસભ્યની જે રીતે વર્તણૂક કરીને જાન લેવા હુમલો કર્યો છે એને ગંભીર ગુનો ગણ્યો હોય એમને રિમાન્ડ પણ નામંજૂર કરી દીધા। જોકે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા જે અત્યારે ધારાસભ્ય પણ બન્યા છે તેઓ આજે રાજપીપળા આવ્યા હતા અને એમને કોર્ટમાં જવા દેતા પણ અટકાવ્યા હતા, પણ પાછળથી એમની સાથે પણ ખૂબ રકઝક થઈ હતી અને રકઝક થયા બાદ તેઓ કોર્ટમાં ગયા અને ચૈતર વસાવાના વકીલ તરીકે તેમણે ખૂબ બધી દલીલો કરી હતી, પરંતુ એમની દલીલો સાંભળવામાં નથી આવી। પછી એમણે ચૈતર વસાવાના જામીન પણ માંગ્યા હતા, પણ રાજપીપળા કોર્ટે આ ગુનાને ગંભીરતા જોઈને એમના જામીન પણ નામંજૂર કરી દીધા। આમ એમને ડિસ્ટ્રિક્ટ કોર્ટે રિમાન્ડ પણ નામંજૂર કર્યા છે, જામીન પણ નામંજૂર કર્યા, એટલે ચૈતર વસાવાને હવે જેલમાં જવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો અને પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ચૈતર વસાવાને ફરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। જોકે હવે આમ આદમી પાર્ટી અને તેના વકીલ અને તેના કાર્યકરો એમને બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે। આવતીકાલે ચૈતર વસાવાની જામીન અરજી કરશે ત્યારે એ જોતા કહી શકાય કે હવે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી ગઈ છે। જી, આભાર દીપક સમગ્ર માહિતી આપવા બદલ।